દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનું મજૂર મહાજનનું પ્રતિનિધિત્વ કરતું સંસ્થા છે અને જામનગર મહાનગરપાલિકા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યરત કર્મચારીઓનું બહુમતી સભ્યપદ ધરાવતું યુનિયન ધરાવું છું. આ યુનિયનના નાતે મારા યુનિયનના સભ્યોને સર્વિસ સંબંધીના તમામ પ્રકારના લાભો મળી રહે તે માટે ઔદ્યોગિક અદાલત, મજૂર અદાલત, હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરીને અમે ન્યાય અપાવીએ છીએ. આ એક પ્રશ્ન એવો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓના પાર્ટ ટાઈમ પટાવાળા રૂપિયા 300થી સ્ટાર્ટ થઈ હાલ 7,300નો માસિક પગાર મેળવે છે. વર્ષોની કામગીરી કાયમી પ્રકારની હોય. શહેરની 60 સ્કૂલોમાં સવાર સાંજ થઈ અને ઘણા કર્મચારીઓ પાર્ટ ટાઈમ પટાવાળા તરીકે ફરજ બજાવી રહ્યા છે, ચોકીદાર કમ પટાવાળા તરીકે. અને જામનગરની એક કોર્પોરેશનની એક એવી ઉપલબ્ધિ છે, એના ઉદ્દેશ્ય છે કે શહેરીજનોના સુખાકારી માટે શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ રસ્તા, લાઇટની વ્યવસ્થા કે જે અનિવાર્ય છે અને આવશ્યક સેવા નીચે આવે છે. આ સેવા માટે કોર્પોરેશન શિક્ષણ કર પણ ઉઘરાવે છે. એ શિક્ષણ કરમાંથી શહેરની 60 જેટલી સ્કૂલોના વહીવટ કરે છે અને સ્કૂલો બધી પોતાની માલિકીની છે, જેમાં પાર્ટ ટાઈમ પટાવાળા ચોકીદારો કામગીરી કરીએ. મારી પાસે જે 25 જણાનું ગ્રુપ છે તેને કાયમી કરવાનું 1998થી લઈને 2001 સુધીમાં ભરતી થયેલા, જેને જનરલ બોર્ડના ઠરાવ અનુસાર શાસનાધિકારી દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવેલ છે. વર્ષોની કામગીરી હોય, નિયમિત કરાતા ન હોય એટલે અમે ઔદ્યોગિક અદાલત સમક્ષ ન્યાયિક માગણી કરી. ઔદ્યોગિક અદાલતે અમારી માગણીને માન્ય રાખી નિમણૂક તારીખથી તમામ પ્રકારના હકીસા આપવા અને સર્વિસના તમામ લાભો આપવા. એની સામે કોર્પોરેશન સાયલન્ટ રહ્યું, પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલ. હાઈકોર્ટમાં અરજી કરી હાઈકોર્ટે કોઈપણ પ્રકારનો હુકમ કે મનાઈ હુકમ ન આપતા અમે કર્મચારીઓના પગાર બાબતેની રિકવરી દાખલ કરી અને આજથી 2023માં રિકવરી મંજૂર થઈ ત્યારે 17 કરોડ રૂપિયા જેવી રકમ નક્કી થયેલી હતી. પણ સંસ્થા અને કોર્પોરેશન વચ્ચે સમાધાન થયું અને વાટાઘાટને અંતે જે કંઈ રકમ છે એની 40% રકમ આપી અને કાયમી નિમણૂક આપવાનું નક્કી કર્યું, નિવૃત્તિના તમામ લાભો આપવાનું. પણ એ ન થતાં અમે પાછી માંગણી કરી અને કોર્પોરેશન પાછું હાઈકોર્ટમાં ગયું અને હાઈકોર્ટમાં અમારી સાથે સમાધાન કર્યું કે 40% અને એ મુજબ હુકમ પણ લીધો. એ હુકમની હવે અમલવારી નથી કરી. કોર્પોરેશન એમ કે અમે પૈસા દેવા તૈયાર છીએ, પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલના શાસનાધિકારી છે, કોઈ પણ વાતના દબાવમાં આવ્યા હોય કે કોઈ પણ બાબત હોય એ કંઈ અકળ મૌન રાખીને અમારે જે આદેશ આપવાના છે એમાં આદેશમાં સહી નથી કરતા. એટલું ખરું એ એમ જ કે મારી કોઈ સત્તા નથી. એ વાત ખોટી છે. કર્મચારીઓને નિવૃત્ત કર્યા હમણાં તેમાં એની સહી છે, તો નિયમિત કરવામાં કેમ નહીં? એટલે કોઈ પણ કારણ હોય તો એટલે અમે નામદાર હાઈકોર્ટ સમક્ષ કન્ટેમ્પની અરજી કરી, જેની કોર્પોરેશન અને શાસનાધિકારીને નોટિસ કરી કે 14/9 સુધીમાં તમે જવાબ આપો. આગળની કાર્ય હવે જે કાંઈ થશે તે હવે ખબર પડશે.